जो कैमल की आंख है वहाँ से घी निकलता है। तो मैंने सोचा ये कभी होता होगा ऐसा, फिर भी एक श्रद्धा है। જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું ગુજરાતમાં જે દશામાનો ચમત્કાર થયો છે તે કઈ જગ્યાએ થયો છે અને ક્યારે થયો છે અને તે સાચો છે કે નહીં, તે હું તમને A to Z ઇન્ફોર્મેશન આપું છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, ગુજરાતના વાયરલ ટોપિક તમારી સુધી પહોંચતા રહે અને આવા નવા વાયરલ વિડીયોનો ફૂલ માહિતી સાથે ફૂલ ડિટેલ્સ સાથે હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો હવે શરૂ કરી કે ભાઈ ગુજરાતમાં દશામાનો થયો છે સૌથી મોટો ચમત્કાર. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે ભાઈ અત્યારે તમે હાલ ઇન્સ્ટાગ્રામમાં વગેરે વગેરે સોશિયલ મીડિયામાં તમે જોતા હશો કે ભાઈ દશામાનો એક શું કહેવાય આમ ચમત્કાર થયો છે ગુજરાતમાં. હાલ તે ચમત્કાર વડોદરામાં થયો છે એવું કહેવામાં આવ્યું છે અને આ જે ચમત્કાર છે ને એકદમ રિયલ છે. જે હા ગાઈસ, એકદમ 100% સાચી વાત છે. જે આ દશામાનો ચમત્કાર થયો છે તે એકદમ સાચી વાત છે 100%ની. અને આગળ હું તમને આખો વિડીયો એટલે કે પૂરો વિડીયો તમને પણ બતાવીશ, પણ એના પહેલા થોડીક આપણે માહિતી લઈ લઈએ. એટલે કે ભાઈ તે ત્યાં શું છે, હકીકતમાં શું બનાવ બન્યો છે અને શું ત્યાંનો માહોલ છે તે આપણે શરૂઆત કરીએ ભાઈ. અને આ ચમત્કાર જે છે એ કે ઊંટની આંખમાંથી ઘી નીકળે છે, જે તમે જોયું છે વિડીયોમાં ક્લિકમાં. અને આગળ હું તમને વિડીયોમાં આખો વિડીયો પૂરો બતાવું છું. તે વિડીયો ત્યાં શું બની રહ્યું છે, શું બનાવ બની રહ્યો છે તે આખો વિડીયો હું તમને બતાવું છું નેક્સ્ટ આગળ, બરોબર. તો જે દશામાં જે છે તે આપણા ગુજરાતમાં શું કહેવાય ઓલ ગુજરાતમાં લોકો દશામાને માને છે, તેનું વ્રત કરતા હોય છે. શ્રાવણ મહિનાના દિવસના દિવસથી વ્રતની શરૂઆત થતી હોય છે અને 10 દિવસ લોકો પૂજા પાઠ કરીને તેની ભાવ ભક્તિથી સેવા કરીને 10મા દિવસે તેમને વિદાય આપે છે અને પાણીમાં પધરાવી દેતા હોય છે. એટલે આ રીતના કંઈક આપણા આખા ગુજરાતમાં દશામાની શું કહેવાય આમ સેવા કરવામાં આવી રહી છે. વર્ષોથી ચાલુ આવ્યું છે આ શું કહેવાય આપણા પુરાણ સમયથી આ ચાલતું આવ્યું છે અને લોકો હજુ પણ માને છે, બરોબર. અને બીજું જે છે કે ભાઈ અત્યારના સમયમાં અત્યારની જનરેશનમાં જો શું કહેવાય ક્યાંક નું ક્યાંક ધર્મ હોય છે પણ આપણે ઓળખી નથી શકતા, બરોબર. એ વાત સાચી છે કે ભાઈ હજુ આ કળિયુગમાં ક્યાંક ને ક્યાંક ધર્મ છે, એ હકીકતની વાત છે. અને બીજું મેં તમને કીધું એમ આ ઊંટ જે છે તેની ઉપર દશામાં વિરાજમાન છે, તેના પર દશામાં એ સવારી કરેલી છે. તે ઊંટની એટલે કે સાંઢણીની આપણે દેશી ભાષામાં કહીએ તો ભાઈ સાંઢણીની આંખમાંથી જે ઘી જરી રહ્યું છે, ઘી નીકળી રહ્યું છે. અને તમે ક્લિકમાં જોયું છે કેટલી શું કે આમ થાળીઓ ભરાઈ ગઈ છે, એટલે ઘી બંધ થવાનું નામ જ નથી લેતું. અને આ હકીકતની વાત છે ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, આ હકીકતની વાત છે. એકદમ ક્લિયર કટ સાથે કહું છું, સ્પષ્ટ શબ્દો સાથે કહું છું. કેમ કે હું તમને એટલા માટે કહું છું, કોઈ બીજા લોકોનું મેં સાંભળ્યું નથી. જે અંદર જે બેન જે બોલી રહ્યા છે એ સાયન્સ સ્ટુડન્ટ છે, એટલે સાયન્સનો જે કોર્સ કરતા હોય સાયન્સ સ્ટુડન્ટ છે. સૌથી પહેલા તો મેન વાત ઈ કે ભાઈ ભણેલા ગણેલા લોકો આવા વાતમાં માને નહીં, બરોબર. આવા ચમત્કાર કે શું કહેવાય નાસ્તિક સૌથી વધારે હોય છે. પરંતુ આ બેનનું એવું કહેવું છે કે ભાઈ આ બેન જે છે એ સાયન્સ સ્ટુડન્ટ છે અને તેમને કોલ આવ્યો કે ભાઈ તમે એક ફેરે આ મંદિરે આવો, તમે જો ન માનતા હોય તો તમે માની જશો, બરોબર. એટલે બેનનું એવું કહેવું છે, તે બેનને કોઈકનો કોલ આવ્યો હતો અને બેન જે છે હાલ સાયન્સ સ્ટુડન્ટ છે, તે ખુદ કહી રહ્યા છે કે ભાઈ હું પણ નહોતી માનતી, પણ અહીંયા આવીને જ્યારે તેમને રૂબરૂ જોયું, એ બેનનું કહેવું એવું છે કે અહીંયા આવીને જ્યારે તેમને રૂબરૂ જોયું ને એ મંદિરે જઈને, તો ખુદ તેમની આંખમાંથી પણ આંસુ ચાલ્યા ગયા, બરોબર. તે ખુદ પણ રડી પડ્યા ભાઈ આ ચમત્કાર જોઈને કે નહીં, હકીકતમાં ક્યાંક ને ક્યાંક એવી શક્તિ છે અત્યારની જનરેશનમાં, પણ ક્યાંક ને ક્યાંક એવી શક્તિ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક એવું ધર્મ છે જે આપણે ઓળખવાનું હોય છે. ધર્મ તો છે જ, તે આવા કળિયુગમાં પણ ધર્મ ક્યાંક ને ક્યાંક હોય છે અને તમે આ દાખલો તમારી સામે છે, બરોબર. અને બીજું જે છે કે મેં તમને કીધું એમ આ બહેનનું એવું કહેવું છે કે ભાઈ હું પણ નહોતી માનતી, તો તે ત્યાં આવીને રૂબરૂ જોયું, તેમને દર્શન કર્યા, ત્યારે તેમને ખબર પડી ને ત્યારે ખુદ તેમની આંખોમાંથી આંસુ નીકળી આવ્યા હતા. એ વાત સાચી છે, બરોબર. અને હું તમને 100% એટલા માટે કહી રહ્યો છું કે ભાઈ એક સાયન્સના સ્ટુડન્ટ હોવાથી તે માને છે અને તેમને રૂબરૂ કહ્યું છે કે આ વાત સાચી છે, બરોબર. તો આપણે લોકો તો માનીએ જ છીએ, પણ અન્ય લોકો જે ભણેલા ગણેલા હોય છે તે લોકો ન માનતા હોય, તે મોટા ભાગે નાસ્તિક લોકો હોય છે, બરોબર. અને તેમ છતાંય આ બેન જે છે રડીને કહે છે કે ભાઈ આ હકીકતની વાત છે, આ રિયલ વાત છે. જે વડોદરા ગામમાં જે આ બનાવ બન્યો છે, જે દશામાનો
કે દશામાની સાંઢણીના આંખમાંથી ઘી ચાલુ થઈ ગયું છે, એટલે ઘી ચાલુ જ રહે છે એમ. તમે જોઈ શકો છો કેટલા વાસણ પણ ભરાઈ ગયા છે. તમને હજુ નેક્સ્ટ આખી ક્લિપ બતાવું છું. અને બીજું જે છે કે ભાઈ તેમને એવું થયું કે આવા અદ્ભુત દર્શન તો કોના ભાગમાં હોય, એટલે તેમને તેમના પતિને બહારથી બોલાવ્યા ફોન કરીને કે ભાઈ તમે અહીંયા આવો અને તમે પણ દર્શન કરો. બરોબર, તો તેમને તો દર્શન કર્યા, તેમને સાચું લાગ્યું એટલે એમને તેમના હસબન્ડને પણ બોલાવી લીધા અને તેમને અહીંયા આવીને તેમને દર્શન કરાવ્યા. બરોબર, તેમના પતિને. અને ઉપરાંત બહારના લોકો પણ આ ચમત્કારનો જ્યારથી વિડીયો વાયરલ થયો છે ત્યારથી બહારના લોકો પણ આ મંદિરે આવે છે દર્શન કરવા માટે. દૂર દૂરથી લોકો આવી રહ્યા છે હાલ વડોદરામાં દર્શન કરવા માટે કે ભાઈ હકીકતની રિયાલિટી છે, 100%ની વાત છે, તો જ લોકોની એટલી ભીડ હોય છે. બરોબર. અને બીજું મેં તમને કીધું એમ કે ભાઈ આવા કળિયુગમાં જો આવું ધર્મનો સત બતાતું હોય કે આવો ચમત્કાર થતો હોય તો એ સારી વાત કહેવાય એમ. એટલે મેં તમને કીધું એમ ધર્મ અને આવી ક્યાંક ને ક્યાંક આવી શક્તિ છે, તે હાલમાં છે. બરોબર. અને બીજું મેં વાત તમને કરી એમ કે ભાઈ આ જે બહેન છે જે સાયન્સ સ્ટુડન્ટ છે, તેમ છતાંય તે એમને આ શું કહેવાય આમ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને કહ્યું છે કે ભાઈ અમે તો 100% આવી વાત માનીએ નહીં, પણ તેમને રૂબરૂ જોયું એટલે તેમને માની વાત છે. અને શું કહેવાય તેમને એકદમ આમ સાચું લાગ્યું કે ભાઈ આ રિયલ હોય છે. ખુદ કહે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક આવી શક્તિ હોય એવી અમને ખબર નહોતી, પણ આ રિયલ છે કે ભાઈ ચમત્કાર થઈ શકે છે. અને મેં તમને જે કીધું એમ કે અત્યારે હાલ ત્યાં લોકો બહાર ગામથી પણ લોકો આવી રહ્યા છે જે દશામાના દર્શન કરવા માટે હાલ આવી રહ્યા છે. અને તમે પહેલા સાઈડમાં ક્લિક જોવો. चलो पहला हम चलिए તો તમે ક્લિક જોઈ ઘડી 5 મિનિટ આપણે હોલ્ડ કરવી એટલે તમને નેક્સ્ટ હજુ આખો વિડીયો હું તમને બતાવીશ. જે તે બેન બોલી રહ્યા છે તે પણ બતાવીશ અને બીજો જે વિડીયો છે તે હું બતાવીશ. તમે ક્લિકમાં જોયું હશે કે કેટલી થાળીઓ જે ઘીની ભરાયેલી છે તે રિયલ છે. એ વારાફરતી એક થાળી ભરાઈ જાય એટલે બીજી થાળી ત્યાં મૂકવામાં આવે છે અને કાયદેસર તમને એમ જોવા મળે છે, એકદમ સ્પષ્ટ દેખાશે કે ભાઈ આંખમાંથી ઘી નીકળી રહ્યું છે, એટલે ઘી નીકળી રહ્યું છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને બીજું જે છે કે ભાઈ તમને જો મારી ઇન્ફોર્મેશન થોડીક પણ આમ સારી લાગી હોય, મારી જાણકારી તમને થોડીક પણ સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને ગુજરાતના વાયરલ ટોપિક તમને જોવા મળી રહેશે મારી ચેનલમાં. અને ધાર્મિક સ્થળોના પણ હું બ્લોગ બનાવું છું, એટલે ધાર્મિક સ્થળો પણ તમને જોવા મળશે. અને હાલ ગુજરાતમાં શું થઈ રહ્યું છે ને તે A to Z ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળતી રહેશે. અને વધારે ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય તો મારા વિડીયોમાં તમે લાઈક કરશો, એટલે કોમેન્ટમાં હાઈપનું ઓપ્શન આવશે તો તમે હાઈપ પણ કરી શકો છો. એટલે જે 1000 નું હાઈપ આવે ને તે કરી શકો છો એમ. એટલે કે લાઈક કરો એટલે સીધું હાઈપનું ઓપ્શન આવશે તો હાઈપ પણ કરી શકો છો. અને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી અપ ટુ ડેટ ઓલ ઓવર ગુજરાતના વિડીયો તમારી સામે હું લાવતો રહીશ. અને બીજું હું તમને હવે જણાવું છું કે ભાઈ હું મારી જ વાત કહું છું, હું ખુદ આવું કઈ માનતો નહોતો કે ભાઈ આવી વસ્તુ હોય છે નહીં. હું છે ને ધર્મને માનું છું પણ દિલથી માનું છું, પણ આવો જો ચમત્કાર આમ રિયલ સામે આવી જાય ને તો આપણે એમ થઈ જાય કે નહીં ભાઈ હકીકતમાં આ કળિયુગમાં પણ દશામાનો અથવા બીજા કોઈ પણ ભગવાનનું શું કહેવાય આમ પરચો ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે, ક્યાંક ને ક્યાંક ચમત્કાર જોવા મળતો હોય છે. અને બીજું સોશિયલ મીડિયામાં સૌથી વધારે તમને અફવાઓ જોવા મળતી હોય છે કે ભાઈ અહીંયા ચમત્કાર થયો, આ થયું, પેલું થયું. તો ગાઈસ, અને આ જે હું તમારી સમક્ષ વિડીયો લાવ્યો છું ને એકદમ 100%ની વાત છે. અત્યારે હાલ ગુજરાતમાં બીજું કઈ જોવા જ નથી મળતું તમને. જે આ ચમત્કાર થયો છે ને તેના જ વિડીયો તમને સૌથી વધારે સોશિયલ મીડિયામાંથી જોવા મળશે. અને મેં તમને કીધું હું જે મારી ચેનલમાં જે વિડીયો આવશે, આપણે કોઈનો વિરોધ નથી કરતા, મારી ચેનલમાં જે વિડીયો આવશે તે એકદમ 100% રિયલ હશે તો જ મારી ચેનલમાં આવશે. બરોબર. અને બીજું જે છે કે મેં તમને કીધું મારી ઇન્ફોર્મેશન તમને જો સારી લાગી હોય તો પ્લીઝ એક લાઈક કરો, એટલે સીધું હાઈપનો ઓપ્શન આવશે તો હાઈપ કરી દો અને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી ઓલ ઓવર ગુજરાતની ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. ગુજરાતમાં હાલ શું થઈ રહ્યું છે તે સૌથી પહેલા હું તમારી સમક્ષ લાવીશ. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. સૌથી પહેલા મારી ચેનલમાં તમને તે જોવા મળવાનું છે બધું A to Z વસ્તુ. એવું નથી કે ભાઈ ખાલી આવા જ વિડીયો આવશે, નહીં. ટોટલ વિડીયો, એટલે હાલ ગુજરાતમાં શું થઈ રહ્યું છે એના જ વિડીયો મારી ચેનલમાં મળશે. અને મોટા ભાગે તો તમને ધાર્મિક સ્થળો હું બતાવતો રહીશ,
જ્યાં ધાર્મિક સ્થળો જે તમે જોયા નહીં હોય એવા સ્થળો હું તમારી સમક્ષ લાવતો રહીશ, બરોબર. અને ઇન્ફોર્મેશન સારી લાગી તો પ્લીઝ યાર વારા ઘડીએ તમને કહું છું કે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.